મોટા સમાચાર સાથે જ કરીએ, જ્યાં દિલ્હીમાં એઆઈ સમિટનું આયોજન કરાયું છે। એઆઈ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા, તેમણે સંબોધન કર્યું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત વિશ્વની સૌથી વધુ યુવા આબાદી ધરાવતો દેશ છે। ભારત નવી ટેકનોલોજી બનાવે છે અને અપનાવે પણ છે। ટેક ટેલેન્ટનું કેન્દ્ર છે ભારત। આ સમિટ ગ્લોબલ સાઉથ માટે ગર્વની વાત હોવાનું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે। તો આપ જુઓ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટમાં પહોંચ્યા છે, જ્યાં અલગ અલગ રાજ્યોના રાષ્ટ્રાધ્યક્ષો પણ ઉપસ્થિત છે। તેમની સાથે આજે બેઠક પણ કરવાના છે। પણ તે પહેલા ગ્લોબલ સમિટમાં ગ્લોબલ સાઉથથી લઈને તમામ નવી દિશા મળે તે પ્રકારના પ્રયત્નો અને સકારાત્મક વલણને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, માનવ ટ્રાન્સફોર્મેશન ડીપફેકથી સાવધાનીની ખાસ જરૂર છે। ભવિષ્યમાં નહીં પરંતુ વર્તમાનમાં જ એઆઈની દિશા નક્કી થાય। फ्यूचर ऑफ वर्क इंक्लूसिव, ट्रस्टेड और ह्यूमन सेंट्रिक होगा। अगर हम मिलकर आगे बढ़ें तो आर्टिफिशियल इंटेलिजेंस पूरी मानवता की क्षमता को नई ऊंचाइयों तक ले जाएगी। साथियों, कहा जाता है सनलाइट इज द बेस्ट डिसइंफेक्टेंट, यानी पारदर्शिता ही सबसे बड़ी सुरक्षा है।